ભાવનગરના કાળિયાબીડમાં રહેતી પરિણીતા વહેલી સવારે તેની કૌટુંબિક નણંદને ઘોઘા જકાતનાકા મૂકીને પરત તેના ઘરે આવતી હતી ત્યારે લખુભા હોલ પાસે કારમાં બેઠેલા શખ્સોએ મહિલાનો પીછો કર્યો હતો, જેથી મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણે ટુ વ્હીલરને પૂરપાટ ઝડપે ચલાવી ઘરે ગઈ હતી એટલે કાર ચાલકોએ પીછો કરી ઘર સુધી ગયા હતા। મહિલા દોડીને ઘરમાં જતી રહી હતી અને ઘરમાંથી જોયું તો ઘર પાસે પડેલ કપચીમાં કારનું વ્હીલ ફસાઈ ગયું હતું અને ત્યારબાદ આ શખ્સો જતા રહેલ। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રના સીસીટીવી ચેક કરતા ઇનોવા 4 વ્હીલર કાર હોવાનું જાણવા મળેલ અને નીલમબાગ પોલીસે ભંડારિયા ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘુઘાભાઈ સુત્રિયા નામના એક આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે।